પહેલા તો ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિને હૃદયથી શુભેચ્છા આપું છું, શુભકામનાઓ આપું છું. મીડિયાના પર્સન્સ સામે ઊભા છે ત્યારે ખાસ કહું, ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને સંગઠનનો જે જવાબદારી આપણે સોંપીએ છીએ એ જવાબદારી છે, કોઈ પદ નથી. આ વિશેષ ધ્યાન રહે બહેનો, તમને પણ. આ જે ઇલેક્ટેડ થયા છે, જે ચૂંટાયેલા છે, એ પદ નથી મળ્યું અમને મળી છે જવાબદારી. એ કોઈ પણ હોય, ચીફ મિનિસ્ટર થી લઈને અહીં સાવ નીચેના ગામના સરપંચ સુધી ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી છે, પદ નથી. એ પહેલો ખ્યાલ રહે. બીજું, ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે. ભેગા થઈને 10 લોકો ભેગા થઈને પાર્ટી ચાલેલું નથી. આ તો વિશ્વની સૌથી મોટી પાર્ટી, અને એ પંચનિષ્ઠાના આધારે. એટલે હું આજે કાલે સુપીરિયર છું ને કોઈ નિર્ણય જાતે કરવા વાળું એ નથી. પંચનિષ્ઠા, નેશન ફર્સ્ટ અને પોતે લાસ્ટ. દેશ ભાવના એટલે એમ નથી. નેશન ફર્સ્ટ, પહેલું જ નેશન, પહેલો જ આપણો દેશ. બધી વાત બાજુ પર રહી. તો આવી એક પાર્ટીના સેલવાસની અંદર જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવવું બહુ મોટું કામ છે. મારી પાછળથી હમણાં જ આ કમળ કાઢી નાખો. આ કમળ મારી પાછળ નથી, મારી કોઈ ઓકાત નથી એમ કહું તો ચાલે. પાછળ કમળ છે તો અહીં ઊભો છું, અને પાછળ કમળ છે તો આ બધા બેઠા છે. કમળ ના હોય તો કશું જ નથી. બધાએ સમજી લેવાનું, નીચેના અને ઉપરના જનપ્રતિનિધિઓએ ખાસ સમજવાનું કે આ કાલે આ કમળ ના હોય તો આપણે કશું નથી. અને જે જવાબદારી મેં કીધી, બધી જવાબદારી આપણી જવાબદારી બેવડાય છે એ બી ધ્યાન રહે. એક પણ નગરપાલિકાની વાત કરીએ તો એક પણ સિલવાસના લોકોએ તોડીને જે આપણને મત આપ્યા છે, અને જે 16 15 નગરપાલિકાની જે બેઠકો જીત્યા છે, આપણી જવાબદારી ડબલ થાય છે. અને જ્યારે ડબલ થતી હોય ત્યારે મહેશભાઈએ કીધી, પણ બહુ ટૂંકમાં કહ્યું, એ જવાબદારી જ્યારે બેવડાય ત્યારે આપણે ખૂબ સક્રિયતાથી કામ કરવાનું છે. નાની નાની યોજનાઓ નીચે સુધી પહોંચાડવાનું કામ એ આપણું છે.